હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રૂક્સ કિચન. આજે આપણે બનાવીશું છોલે ગરમ મસાલો. તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે લઈશું 28 ગ્રામ ધાણા, જીરું 13 ગ્રામ, કાળા મરી 4.5 ગ્રામ, મોટી ઇલાયચી 3.5 ગ્રામ, લવિંગ 2 ગ્રામ, તજ 2.5 ગ્રામ, લીલી ઇલાયચી 1.5 ગ્રામ, ચક્રફૂલ 1.5 ગ્રામ, શાહી જીરું 2 ગ્રામ, વરિયાળી 3.5 ગ્રામ, તેજપાન 2 ગ્રામ, કસૂરી મેથી 1.5 ગ્રામ, જાવંત્રી અને જાયફળ 1 ગ્રામ, સંચળ 4 ગ્રામ, આમચૂર પાવડર 7 ગ્રામ, સૂંઠ પાવડર 3.5 ગ્રામ, કાશ્મીરી લાલ મરચું 12 ગ્રામ. હવે ગેસ પર એક પેન મૂકીશું અને બધા કોરા મસાલાને વારાફરતી શેકી લઈશું. મસાલાને શેકતી વખતે તેલનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી અને મસાલાને શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. મસાલાને ફક્ત 10 થી 12 સેકન્ડ સુધી જ શેકવાના છે. ફ્રેન્ડ્સ, આ જ રીતે અલગ પ્રકારની રેસીપી હું ઘણું રિસર્ચ કરીને તૈયાર કરું છું, જે રેસીપી હું આપના માટે મારી ચેનલ ઉપર અપલોડ કરું છું. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને મારી આવનારી નવી રેસીપી તમારા સુધી પહોંચે. આ છોલે ગરમ મસાલાથી ઘરે તમે છોલે સબ્જી બનાવશો તો છોલે સબ્જી એટલી ટેસ્ટી બનશે કે તમારા ઘરના સભ્યોને ખબર નહીં પડે કે આ તમે ઘરે બનાવેલું છે. તો ફ્રેન્ડ્સ, મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કમેન્ટ કરજો. હવે બધા શેકેલા મસાલા ઠંડા થઈ ગયા છે. તો મસાલાને એક મિક્સર બાઉલમાં લઈશું અને તેમાં બાકીના મસાલા જેમ કે આમચૂર પાવડર, લીલી ઇલાયચી, સૂંઠ પાવડર, કાશ્મીરી લાલ મરચું વગેરે એની સાથે જ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો, મસાલો સરસ એકદમ ક્રશ થઈ ગયો છે. હવે આ ક્રશ થયેલા મસાલાને લોટ ચાળવાની ચાળણીથી ચાળી લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો સરસ ટેસ્ટી છોલે ગરમ મસાલો. આ જે માપ લીધું છે તેનાથી લગભગ 100 ગ્રામ જેટલો મસાલો તૈયાર થશે.
હવે આ મસાલાને એરટાઇટ કાચની બોટલમાં ભરી લઈશું. આ મસાલાને ફ્રીજમાં રાખવાથી 5 થી 6 મહિના સુધી ફ્રેશ રહે છે. આઈ હોપ કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.